કેમ છો? મજામાં? તમને લોકોને જીવનમાં ઘણી વસ્તુ તમે રિચ્યુઅલ ફોલો કરતા હશો, પણ એની પાછળનો સાયન્સ તમને નહીં ખબર હોય, રાઈટ? તો એક સિમ્પલ કોન્સેપ્ટ છે કે સવારે મોર્નિંગમાં તમે લોકો ઉઠો ત્યારે મસ્તનું સવારે સૂર્યોદય થતો હોય, સૂર્ય ઉગતો હોય, તમે એને જળ ચડાવો છો. આની પાછળનો સાયન્સ આઈ થિંક બહુ ઓછા લોકોને ખબર હશે. આપણે એ પાછળનો સાયન્સ આજે સમજશું. તો આ રીતે પ્રિઝમ, તમે જૂના પ્રયોગ જોયા હશે જ્યારે તમે ભણતા હશો કે જે ભણતા હશો તો પ્રયોગ આવતો હતો કે પ્રિઝમ હતો. પ્રિઝમ એટલે શું? તો એક ત્રિકોણ આકારનો કાચની પ્લેટ કે જેની આરપાર એક લાઈટ, કેવી લાઈટ? તો વ્હાઈટ કલરની લાઈટ એક જાય અને પ્રિઝમની લાઈટને 7 ભાગમાં તોડી નાખે અને અલગ અલગ પ્રકારની 7 અલગ અલગ કલર નાખે. સિમ્પલ, આ એક સાયન્સ છે. હવે તમે એવું કે છે કે બીજું ઊંધું પ્રિઝમ મૂકી દો તો સાથે સાથ પાછી ફિલ્ટર થઈ અને સિમ્પલ એક વ્હાઈટ લાઈટ નીકળે. આ સાયન્સ છે જે તમને લોકોને ખબર હશે. તો આ જ ક્રિયા નેચર દ્વારા કેમ થાય છે? તો આ છે વાદળ. હવે સૂર્યમાંથી સીધી વ્હાઈટ લાઈટ આવે છે અને વાદળની અંદર શું છે? તો પાણી, વરસાદનું પાણી. જેથી કરીને અગેન આપણને 7 કલર એઝ અ રેઇનબો. રેઇનબો એટલે આપણને મસ્ત પ્રકારનું ધનુષ દેખાય છે. તો એ એક પ્રકારની લાર્જ એક્ટિવિટી છે. તો આ જે આખો કોન્સેપ્ટ છે, તો તે કોન્સેપ્ટ આપણા હિન્દુ રિચ્યુઅલ પ્રમાણે કેમ છે હવે સમજાવું છું. જ્યારે સવારના સૂર્યોદય થાય, હજી સૂર્ય ઉગતો જ હોય, એ સમયે સૂર્યમાંથી એકદમ ક્લીન વ્હાઈટ લાઈટ આવે. સવારે કેમ? તો જેમ જેમ બપોર થવા માંડે ત્યારે શું થાય? પ્રદૂષણ થવા માંડે. કેવું પ્રદૂષણ? તો બાઇકનું, ગાડીનું. પણ તો તમે અચ્છા જૂના સમયમાં તો ગાડી નતા, તો શેનું પ્રદૂષણ? તો કોઈ વ્યક્તિ ગામમાં કે ચાલતા હોય ને બધા, તો પગથી ડમરી ધૂળની ઉડે. તો આ એક પ્રકારનું પ્રદૂષણ કહે. પણ વહેલી સવારે સૂર્ય ઉગે ને ત્યારે આખું વાતાવરણ શાંત હોય, એટલે સૂર્યની ચોખ્ખે ચોખ્ખી વ્હાઈટ લાઈટ, ઓરિજિનલ એનર્જી નીકળે. પણ ડાયરેક્ટ વ્હાઈટ લાઈટ છે ને એ શરીર માટે એટલી બધી જરૂરી નથી. જરૂરી છે પણ ડાયરેક્ટ ચાર્જ ન કરી શકે. ફોર એક્ઝામ્પલ, ફોનમાં આપણે સી ટાઈપનો ફોન હોય ને, આપણે એન્ડ્રોઈડ ચાર્જર ચડાવી, બીજું કોઈ એપલનો, તો બેમાં પાવર આવે છે ચાર્જરમાં. ફોનમાં ચાર્જિંગ લેવાની કેપેસિટી છે, પણ ચાર્જર ડિફરન્ટલી લીધે બે એકબીજા સાથે કનેક્ટ ન થઈ શકે. સેમ સિમ્પલ, એક વ્યક્તિ ઉભો છે તો આ વ્યક્તિની અંદર હિન્દુ શાસ્ત્રમાં કહે છે કે 7 પ્રકારના ચક્ર છે. મૂળાધાર ચક્રથી ચાલુ થાય છે અને છેલ્લે અહીંયા આજ્ઞા ચક્ર, અને એવી રીતે 7 ચક્રનો એન્ડિંગ થાય છે. 1 2 3 4 5 6 અને 7. જ્યારે વ્યક્તિ પાણીનો લોટો છે ને તેના માથાથી ઉપર રાખે છે અને પાણી ધીમે ધીમે નીચે આવે છે. પાણી નીચે આવે છે ત્યારે વ્હાઈટ લાઈટ ડાયરેક્ટ પાણીમાં એન્ટર થાય છે ને આ વ્હાઈટ લાઈટ 7 અલગ અલગ કલરમાં વિભાજિત થઈને એક એક ચક્રને એનર્જી આપે છે. આ છે રિયલ સાયન્સ, કે આપણા શરીરના 7 ચક્રની એનર્જી સૂર્ય દ્વારા મળે છે, એક પાણી દ્વારા ફિલ્ટર થઈને. તો હવે તમે કહેતા છો સર આવું કરતે કરતે સાથે સૂર્યના આપણે 12 નામ છે, એ 12 નામનો પણ જાપ કરવામાં આવે છે. કેવું થાય? ઘણા લોકો ઉતાવળા હોય તો પાણીનો લોટો ભરી ડાયરેક્ટ રેડી દે, વધીને 2 સેકન્ડમાં બધું પાણી ગાયબ. એમ ચાર્જ ન થાય. તો શાસ્ત્રમાં તમે 12 સૂર્યના નામ બોલો, જેમ કે સૂર્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ભાસ્કરાય નમઃ, આવી રીતના 12 નામ બોલો તો મિનિમમ તમારી 20 થી 25 સેકન્ડ કાઉન્ટિંગ થાય. 20 થી 25 સેકન્ડમાં ધીરે ધીરે બધા કલર્સ પ્રમાણે બધા ચક્રસ એક્ટિવ થઈ જાય છે. અને આ રીતે તમારા શરીરમાં એનર્જી મળી જાય છે, ઉર્જા મળી જાય છે અને તમને કામ કરવા માટે, મેનિફેસ્ટ કરવા માટે ઈઝી થાય છે. તો આ છે સાયન્સ, કે શું કામ સવારના સૂર્યોદય સમયે તેને જળ ચડાવવામાં આવે છે.